ગૃહમાં વીજળી મામલે કોંગ્રેસે વોકઆઉટ કર્યું। ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું। ખાનગી કંપનીઓને 8,200 કરોડ વધારે ચૂકવ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો। કોંગ્રેસે પોસ્ટર સાથે ધારાસભ્યોએ વિરોધ કર્યો છે। અને 2023ના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ 3,950 કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા। એટલે 2 વર્ષમાં ખાલી 2022 ને 23નું વર્ષ 2 જ વર્ષમાં અદાણી પાવરને સરકારે 8,265 કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો। કોઈને 1 રૂપિયો આપવાનો હોય તો પણ સરકારી કચેરીમાં ધક્કા ખાઈને લોકો થાકી જાય, પણ અદાણી પાવર કંપનીને સરકારે સામે ચાલીને જાણે સરકારની તિજોરી લૂંટાવતા હોય, પ્રજાના પરસેવાના પૈસાની ખેરાત કરતા હોય એ રીતે 2 વર્ષમાં 8,265 કરોડ રૂપિયા વધારે ચૂક્યા। અમે વિધાનસભામાં માંગણી કરી કે સરકારના પોતાના પીએસયુ છે, અનેક વીજ ઉત્પાદન મથકો છે, એમાં શું કામ આ પૈસાનું ઇન્વેસ્ટ કરીને પોતાનું ઉત્પાદન ક્ષમતા નથી વધારતા। સરકારે કારણ આપ્યું કે ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે। હવે તો અદાણી કંપની પાસે ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની માઇન્સ છે। હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ ગુજરાતના જનતાના પરસેવાના પૈસા વધારે લેવા પડે? પણ જ્યારે સાહેબના મિત્ર હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય તો આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે। એટલે કે જે બીડમાં રકમ નક્કી થઈ હતી એના કરતા બમણો ભાવ આપવામાં આવે છે। અમે સરકાર પાસે માંગણી કરી છે કે 25 વર્ષનો કરાર છે, 2007માં કરવામાં આવ્યો તો 2032માં પૂરો થવાનો, હજુ પણ 8 વર્ષ જેટલો સમય બાકી છે। જો આટલો જ વધારે આપવો પડતો હોય તો એ કરારની સમીક્ષા થવી જોઈએ। તાત્કાલિક એ કરારની સમીક્ષા થાય અને જો અદાણી પાવર કે બીજી કોઈ પણ કંપનીઓ એના કરારની શરત મુજબ વીજ સપ્લાય આપવા માટે સમર્થ ના હોય તો એ કરાર રદ કરવા જોઈએ, નવેસરથી બીડ કરવું જોઈએ અને નવેસરથી ભાવ નક્કી થવા જોઈએ। આ ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા પોતાના મિત્રો કે માનીતા પાછળ લૂંટાવવામાં ના જોઈએ અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ। તુષારભાઈ થોડી વાત કરશે। અમિતભાઈ જે વાત કરી એ પ્રશ્ન ક્રમાંક 2 મારો હતો અને મેં વિધાનસભામાં પણ આ પ્રશ્નને પૂછ્યો છે તો જવાબમાં સરકારે એવું જણાવ્યું કે ઇન્ડોનેશિયામાં કોલસાનો ભાવ વધારો થવાથી અમે રિવાઇઝ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને આ અદાણીને પાવરનો ભાવ વધારી આપ્યો છે। તો પ્રશ્ન એ થાય કે તમે 25 વર્ષનું એગ્રીમેન્ટ કોઈ સાથે કરતા હોય, તમે તો ઉદ્યોગપતિ છો, કોઈ લેમેન નથી, તો તમે 25 વર્ષના ઉત્તર ચઢાવને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કે બધું ફેક્ટર કન્સિડર કરીને જ તમે એગ્રીમેન્ટ કરતા હો તો પછી તમારે તાત્કાલિક ભાવ વધારો માંગવાની જરૂર શું પડી? અને મારો સરકારને પહેલો પ્રશ્ન તો એ જ હતો કે ભાઈ આ અદાણી પાવર કંપનીની જગ્યાએ કોઈ બીજી કંપની હોત તો તમે આ ભાવ વધારો આપ્યો હોત રિવાઇઝ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને? તો એ જવાબ સરકાર ઉડાવી દીધો, એનો કોઈ મને જવાબ આપ્યો જ નથી વિધાનસભામાં। બીજી મહત્વની વસ્તુ એ છે કે ભાવ વધારો થયો અને સરકારે ભાવ વધારી આપ્યો। મારી